જંબુસર તાલુકામાં હાલ ખાતરની તીવ્ર અછત સર્જાતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તાલુકાના અનેક ગામોમાંથી રોજે સવારથી જ ખાતર ખરીદવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો સેન્ટર પર પહોંચી જાય છે, પરંતુ કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ ખેડૂતોને પૂરતો જથ્થો ન મળતા ભારે નિરાશા સાથે ખાલી હાથે પરત ફરવાનો વારો આવ્યો છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર વહેલી સવારથી જ લાઇનમાં ઉભેલા ખેડૂતોને તંત્ર દ્વારા ટોકન તો આપવામાં આવે છે, પરંતુ થોડી જ વારમાં ખાતરનો જથ્થો પૂર્ણ થઈ ગયો છે તેવું કહીને બીજા દિવસે આવવાનું જણાવી દેવાય છે। ખેડૂતોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જો લાઇનમાં ઉભેલા સભ્યોને ખાતર નથી મળતું તો પછી રાતોરાત ખાતરનો આટલો મોટો જથ્થો ક્યાં ગાયબ થઈ જાય છે। વિતરણ કઈ રીતે થઈ રહ્યું છે તેની નિષ્પક્ષતા અને તટસ્થ તપાસ થવી જરૂરી છે। વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। રોજબરોજ હજારો ખેડૂતો સમય અને નાણાં બગાડીને સવારથી સાંજ સુધી લાઇનમાં ઊભા રહે છે, છતાં તેમને નિરાશા જ સાંપડે છે। ત્યારે સમયસર ખાતર ન મળવાના કારણે પાક નિષ્ફળ જવાની અને મોટું આર્થિક નુકસાન થવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોએ સરકાર અને સંબંધિત વિભાગ પાસે માંગ કરી છે કે જંબુસર તાલુકામાં તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ફાળવવામાં આવે અને વિતરણ પ્રક્રિયાને સંપૂર્ણ પારદર્શક બનાવવામાં આવે। ભરૂચ જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિ અત્યારે અહીંયા ખેડૂતોની જે વલે છે ખાતર માટે આખા જંબુસર તાલુકાના ખેડૂતો અત્યારે યુરિયાની ખાસ જરૂર હોવાથી દરરોજ ધક્કા ખાય છે। તો આ સોસાયટીની અંદર ખાતર તો આવે જ છે, એ બધા ખેડૂતોને ખબર છે। ગઈ વખતે પણ ટોકન આપવામાં આવ્યા હતા, આ વખતે ટોકન આપવામાં આવતા નથી અને જે પણ ખાતર આવે છે એ ખાતરના જથ્થામાંથી મોટા જે મગરમચ્છો છે એમને બારોબાર રાત્રિના સમયે આપી દેવામાં આવે છે। તો આ કલેક્ટર અને પ્રાંત અધિકારી શું કરે છે? અહીંયા મેનેજમેન્ટમાં આ મામલતદારને આ બધાને કોઈ આ જંબુસર તાલુકાના ખેડૂતોની કઈ પડી છે કે નહીં, કે પછી આ ખેડૂતો આંદોલનના માર્ગે ચડે? હવે જો આ ખેડૂતોને તાત્કાલિક રૂપે ખાતર આપવામાં નહીં આવે તો પછી બહુ ઉગ્ર આંદોલન કરવું પડશે અને તે વખતે એના માટે સંપૂર્ણ જવાબદારી જંબુસર તાલુકા મામલતદાર, પ્રાંત અધિકારી જંબુસર તાલુકા અને ભરૂચ કલેક્ટરની રહેશે। તો મારી ખાસ નમ્ર વિનંતી છે આપણા માધ્યમથી આ સરકારને કે મારા ખેડૂતોને પૂરતું યુરિયા આપવામાં આવે। આ જંબુસર તાલુકાની અંદર 2 લાખ એકર જમીન છે, તો આ સરકારને ખબર હોવી જોઈએ કે 2 લાખ ગુણી મારા જંબુસર તાલુકાના ખેડૂતોને જરૂર છે। જો એમ કરવામાં નહીં આવે તો બહુ જ જલ્દી એકદમ ઉગ્ર આંદોલન ખેડૂતોને સાથે રાખીને કરવામાં આવશે। અહીંયા ખેડૂતોનો આક્ષેપ એવો છે કે ગઈ વખતે જે ખેડૂતો લાઇનમાં ઊભા હતા અને અંધારું થઈ ગયું હતું એટલે એ લોકોને ટોકન આપવામાં આવી હતી। એ ખેડૂતોનું કહેવું એવું છે કે ગોડાઉનની અંદર ખાતર પણ હતું, બીજે દિવસે એ લોકો આવ્યા અહીંયા ખાતર લેવા માટે, તો અહીંયાથી ના પાડી કે સ્ટોક પતી ગયો છે, તો એનું શું કારણ છે? એમાં કેટલાક મગરમચ્છોને કારણે એ ખાતર એમને સગે વગે કરવામાં આવે છે અને એને રાત્રિ દરમિયાન અહીંથી વહન કરી દેવામાં આવે છે અને નાના ખેડૂતોને ખાસ હાલાકી ભોગવવામાં આવે છે। તો તંત્ર આ વિશે ખાસ કાળજી લે અને દરેક ખેડૂતને પૂરતું યુરિયા મળી રહે એવી વ્યવસ્થા કરે। કેટલા વાગ્યાના ઉભા તમે? આવશે ખરું ખાતર એવું લાગે તો ખરું? હું પૂર્વ ધારાસભ્ય શ્રી જંબુસર કિરણસિંહ મકવાણા આજ રોજ ખેડૂતોની વ્યથા સંભળાવું છું। યુરિયા ખાતરની ખૂબ જ અછત હોવાથી ઘણા બધાના ફોન આવી રહ્યા હતા। લોકોની યુનિયન જીમ જંબુસરની અંદર અગાઉ પણ મેં ઇન્ટરવ્યૂ આપી અને ગાંધીનગર રજૂઆત કરી અને લોકોને ખાતર પૂરું પાડવા માટેનું ઉપરથી સૂચના આપવામાં આવી, પરંતુ હાલમાં પણ એવું એક પ્રસંગ બની ગયો છે કે ગઈ વખતે યુરિયા ખાતરની અંદર ખૂબ લાંબી લાઈન હતી। ઘણા ખેડૂતોને મળ્યું છે અને ઘણા ખેડૂતોને સાંજ પડતા 8-9 વાગે બધાને ટોકન આપવામાં આવ્યું ને એવું કીધું કે ખાતર હયાત છે, આવતીકાલે તમને મળશે। એવા જ એક બાકી ખેડૂતો હતા જેને ટોકન આપ્યું તો એ લોકો સવારે ટોકન લઈ અને બીજે દિવસે જ્યારે યુનિયન જીન જંબુસરમાં આવે છે ત્યારે જે તે સંચાલકો
એવું કહેવા માંગે છે કે ભાઈ ખાતર તો પૂરું થઈ ગયું. તો મારી એક જ માંગણી છે સરકાર પાસે કે રાતોરાત આ ખાતર ગાયબ કઈ થયું એની ખરેખર ખેડૂતોના હિતની અંદર જો આ સરકાર માનતી હોય તો એની તટસ્થ તપાસ થવી જોઈએ અને જે તે લાગતા વળગતા હોય એની સામે કડક પગલાં ભરવા જોઈએ એવી મારી માંગ છે.